આવ્યા છો ઓફ મસ્ત રાજકોટમાંથી તો અમારી બસ નીકળીને જસદણ પહોંચી ગઈ છે. જો આ જસદણનો ડેપો છે. દર્શકો કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને આજે તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. બપોરના 12 વાગે નહીં, 1 વાગી જશે. 1 વાગી જશે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. જો હાઈવે ઉપરથી કાલે તો હું આમ આગળ બેઠો હતો અને અહીંયા બતાવી છે અમારી બસની વાઈટે બીજા બસ આમથી આવવાની છે. આ બાજુની બસ આવે, મારે કાંઈ કામની નથી. આ બાજુથી બસ આવી છે ને એમાં અમારે જવાનું છે. તો અમારે જવાનું છે બોટાદ. તો તમને બધાને ખબર છે મારું ઘર જ બોટાદ છે. બોટાદ જવું પડે ને તો સાળંગપુર માંગરોળ નામની બસ આવી છે. માંગરોળથી આવી છે, આમથી સાળંગપુર જાહે. અમારે એમાં જવાનું છે. અને અત્યારના બધા જો હા મેં ગોલાવાળા છે ને તો બધા અહીંયા બેઠા હતા. હું આ બાજુ બ્લોગ બનાવવા આવતા રહ્યો છું. તો એ બધા ગોલાને હું ખાય છે. મારો ગોલો બને છે. તો આપણે જવાનું છે ગોલા ખાવા. તો પહેલાં ગોલા ખાઈ લેવી અને બધા વાટ જોવે છે બસની. તો બસમાં બેસીને જ હવે આ બ્લોગને કન્ટિન્યુ કરીશું. અત્યારના જો હજી ઊભા છીએ અમે અહીંયા ને અહીંયા. અને 1ના 2 વાગ્યા છો. 2 વાગ્યા તોય અમને બસ હજી મળી નથી. હજી રાહે જ સીવી. અમારા આવી જવું થાય કા ત્યારે ખટોખટ બસ મળી જાય ત્યારે મળે તો હજી રાહે સીવી. A few moments later. તો અત્યારના તો 2માં 10 મિનિટની વાર છે ને જો બસ મળી ગઈ મસ્ત. અમને જો અમારે લાગુ પડતી હતી બસ મળી ગઈ. જો 2:05 થઈને તો અમને બસ મળી ગઈ ટાઈમે. સાળંગપુર માંગરોળની બસ છે. તો માંગરોળથી આવી છે ને સાળંગપુર જાય છે. તો વચ્ચે બોટાદ આવી છે તે. અને ટિકિટ અમે કપાવી લીધી 4 આખીના અમારે ત્યાં 608 રૂપિયા થયા. અને બધા બેસી ગયા છે બસમાં. જો બસ અડધી ખાલી છે અને મજા આવે છે, કમ્ફર્ટેબલ છે. અત્યારના બેસી ગયા મસ્ત બસમાં. અને હવે ક્યાંક આગળ સ્ટોપ આવતા જાય તમને બતાવતા જાઉં અને ક્યાં હોલ્ટ થાય છે, ઊભી રહેશે. અમે ચોકી ડિબોટ નથી કરવાના, બોટાદ સુધી હવે આ જ બસમાં બેસવાનું છે. અને બોટાદ પહોંચશું અત્યારના 2 વાગ્યા છે. અને બોટાદ પહોંચશું ત્યાં તો અમારે 7:30થી 8 તો વાગી જવાના, વધારે વાગે ખબર નહીં. તો એટલા વાગે અમે બોટાદ પહોંચશું. તો અમારી જર્ની તમને પણ કરાવી આ રોજ. અને તમે પણ વિડીયોમાં બન્યા રહો અને આગળ જોતા રહો. તો અમે કયો ગયો હું હોઈ ગયો તો તમને બધાને રહી ગયો કેસો થઈ ગયો. હવે આવી ગયો છે વંથલી. અહીંથી નહીં બસ ઊભી હાલતી થઈ ગઈ છો, ઘડીક જ ઊભી રહી હતી. જો ને બતાવું વંથલી નહીં વચાય, તડકો વધારે ને વંથલીમાંથી નીકળી જવી. હવે આવી છે જુનાગઢ. તો આ બધા આગળ જોઈએ એ તમે જુનાગઢ સિટીના નજારા છે. તમને સ્ટેશન બતાવવાનું રહી ગયું કારણ કે ગળદી જેટલી હતી. ત્યારે જો આવી ગયું છે જેતપુર બસ. વીરપુરમાં હોલ્ટ પડ્યો છે. વીરપુરમાં જો વીરપુર બસ સ્ટેશન. અને છે ને આપણે બહાર નીચે ઉતર્યા હતા. અહીંયા 5-10 મિનિટનો હોલ્ટ છે એટલે નીચે અમે ઉતર્યા હતા બસમાં. બસ 10 મિનિટ ઊભી રહેવાની છે. તો અમે છે ને અમારા તો પફ લેતા આવ્યા છો. પફ મસ્ત પેટીસ કહેવાય ને, ટમેટો સોસ 20 રૂપિયાનો મસ્ત. તો હવે આને ખાઈ લેવી. તો વીરપુર પછી જો ગોંડલમાં બસ આવી હતી. અત્યારના બહાર નીકળી ગઈ છે ગોંડલની. કંઈક ગોંડલના આટકોટની બહાર બસ નીકળી ગઈ છો. આ છે આટકોટમાંથી તો અમારી બસ નીકળીને જસદણ પહોંચી ગઈ છે. જો આ જસદણનો ડેપો છે, જસદણ બસ સ્ટેશન. અને બોટાદ કરતાં તે શું કહેવાય લાર્જ છે ડેપો. શું કહેવાય જસદણનો. અહીંયા ખબર નહીં હોલ્ટ તો નથી, બસ આવી ગઈ છે, રિવર્સ લાગી ગઈ છે પોતાના પ્લેટફોર્મે. અમે અંદર હજી બેઠા છીએ. 2 વાગ્યાના બેઠા છે. અત્યારના કહું કેટલા વાગ્યા એ જો 7 વાગવામાં
5 મિનિટની વાર છે, એનો મતલબ 5 કલાક ઓલરેડી અપડેટ થશે. થોડી હાલત થોડીક ખરાબ થશે, બહુ નહીં. અને એવું કાંઈ કોઈને બોટાદ તો આવી ચાલે છે. કુલ અમે કવર કરવાની છે 221 કિલોમીટર. એમાંથી એવું કાંઈ ઊંચા જોયું નહીં હોય, જર્ની કરતા રહી તમને કરાવે. તો અત્યારના જંગલ ચાલુ થઈ ગયું. જો આ વેરાન ઉચળ કાંઈ સીટી છે નહીં, એટલે એનો મતલબ કે હવે હિંગોળગઢ આવવાનો છે. હિંગોળગઢ તો આગળ હું તમને હિંગોળગઢ બતાવું. અમારે વિછિયા અને જસદણ બેયની વચ્ચે હિંગોળગઢ હવે તો તમને હું આગળ બતાવીશ. ટેકરા ઉપર મહારાજાનો કિલ્લો હતો એક સમયમાં, તો એ હજી શું કહેવાય મેન્ટેન છે. એટલો બધો આપણે કોઈ જગ્યા નથી, ખબર નહીં અંદર કેવું હોય છે, તો એ તમને આગળ બતાવું રહ્યો. તમે ગાડીને છે ને એટલે બસને છે ને હવે સ્પીડમાં ચલાવવા માંડ્યા, કારણ કે ઢાળ ચડાવવાનો થાય ને, પર્વત છે મસ્તનો, અને જંગલ જો મેં કીધું એમ ચાલુ થઈ ગયું ફર્સ્ટ ક્લાસ. બે બાજુ જંગલ હે જંગલ. હિંગોળગઢ આવવાની તૈયારી જ છે હવે. જો સામે હિંગોળગઢ દેખાવા માંડ્યા, પણ આ બારી જો બારીમાંથી દેખાઈશ ઓલા ભાઈના હાથ પાસે એ હિંગોળગઢ છે, જોઈ શકો છો. આમ આપણી બારીમાંથી બતાવી રહ્યો ને તમને. એ ભૈયા બસ જો મસ્ત લોકેશન જોયું. અરે ભાઈ સાહેબ બહુ પવન આવે. જો હવે હિંગોળગઢ દેખાણા હરખું. તો રાજા મહારાજા વખતનો હિંગોળગઢ. ઓ પવન તો જો કેટલી સ્પીડમાં આવે, બ્રેકમાં દીધી, ક્રેન જાતી હતી ઠેક. એટલે તો જો આમ પાછળ રહી ગયો, પાછળ હવે હિંગોળગઢ બધા જોઈ શકો છો. ત્યાંથી બધી બાજુ નજર રહે એટલે મનસે કે એને ડુંગર ઉપર બનાવ્યું હોય છે. તો મસ્ત કલ્ચર અહીંયા પણ આપણે, હું તો કોઈ દી હું કહું છું અંદર ગયો નથી, જઈશ તો એ તમને બ્લોગ બનાવીને બતાવીશ હિંગોળગઢનો. આગળ હવે જાવી ક્યાં ઊભી રહે બસ તમને કેવી. તો અત્યારે બસોનો હોલ્ટ પડ્યો છે, અને હોલ્ટમાં જો 5-10 મિનિટ માટે બધા બાઇક ગયા છે. અને વિછિયામાં બસ ઊભી જો વિછિયા આવી ગયું છે, વિછિયા બસ સ્ટેન્ડ. અને જો ઓલા ભાઈ ફોટો શૂટ કરે, ના માઝા પીવડા. એકચ્યુઅલી જો કે હું તે માઝા પીને આવ્યો, પણ હે ને બહાર ગયો શૂટ કરવાનું જ ભૂલી ગયો, માઝા આખી પી ગયો. નીતિનભાઈ શું કીધું? નીતિનભાઈ શીતલ કંપનીનું નીતિનભાઈએ મિલ્ક પીધું. હા, નીતિનભાઈ ઇલાયચી વાળી પીવી હતી, પણ પછી મેં કીધું કુલ્ફી ફ્લેવર સારો આવ્યો એમ. તો નીતિનભાઈ પછી કુલ્ફી ફ્લેવર પીધો, અને મેં પીધી માઝા. તો પીવાની તો મજા આવી ગઈ, પણ તમને બતાવવાનું રહી ગયું. હવે તમને એમ થાય કે આ ખોટું બોલે છે, પણ એવું કાંઈ છે નહીં. ખોટું કચરા પેટીમાં હોય કાં બોટલો, પણ તો એ છે. પણ અમે પીને તો પાછા આવતા હતા, ને હજી કાંઈ બોટ શું કહેવાય બસ હાલવાનું શરૂ નથી થઈ હજી. વિછિયા મૂવીસ જો શાંતિથી. તો આગળ કંઈક જાવીને હવે તો ફૂલ ઠાગી રહ્યા સીવી. હવે ઘરે જઈને પહેલાં તો આમ તો પહેલાં બોટાદ બસ સ્ટેશનમાં ઉતરીને અહીંયા જમવાનું છે, તો એ પણ તમને બતાવીશું. તો હવે ડાયરેક્ટ બોટાદ પૂગીને જ વાત. તો ફાઇનલી જો અત્યારના કેટલા વાગી ગયા કહું, 8:45 થઈ ગયા છે. ને અત્યારના અમારું સિટી આવ્યું છે બોટાદ. અંદર સિટીમાં તો એન્ટર થઈ ગઈ છે બસ. હેઠા ઉતરીને વાત કરવી. તો ફાઇનલી અત્યારે બસમાંથી ઉતરી ગયા છીએ. જો બસ અમારી મમ્મી કેવી રહી છે, થાકી ગયા. જો 2 વાગ્યાના અમે બસમાં બેઠા હતા, તો અત્યારે 2 વાગ્યા બેઠા હતા, ત્યાં 9 વાગ્યા અત્યારે વિસરા. અને અહીંયા આપણી જર્ની સફર થઈ. અમારી બસ છો માંગરોળ સાળંગપુર. માંગરોળથી આવી હતી નજીક સાળંગપુર ચાહે. હવે 13 કિલોમીટરની એ બસની જર્ની 13 કિલોમીટરની રહી છે. એ ભલે જાતી આપણે ક્યાંક હવે છે ને જમી લેવી. અત્યારના ડિનર તો ઘરે બનાવીને મારવું, શું બનાવીને કરતાં અહીંયા અમે જમીને વયા જાવ. અત્યારના જો મમ્મી ઘરે જમવાનું બનાવે ને અત્યારના આટલું મોડું થઈ ગયું છે, એટલે પછી અમે છે ને ઘરે અહીંયા સિકુટ ખાવા. તો છે ને અહીંયા અમારે સ્ટ્રીટ લાઇન ટુ લાઇન સ્ટ્રીટ છે, ત્યાં બધું જમવાનું જ મળે. અને અમે અહીંયા બે ગયા સીવી મસ્ત મંચુરિયન, જો ડ્રાય મંચુરિયન છે, આ બાજુ કેબેજનો સલાડ ને આ બાજુ છાશ. તો હવે અમે જમી લેવી શાંતિ કરે છે ને વાત શાંતિ. One day later. અત્યારે તો બીજા દિવસની સવાર પડી ગઈ છે ને કાલે અમે પહોંચી ગયા હતા અમારી બોટાદ અમારા સિટીમાં અમારા ઘરે. તો અત્યારના તો થઈ ગઈ છે મસ્ત છે ને શું સવાર થઈ ગઈ ને ગાની સવાર થઈ ગઈ ધબધે બધે. તો કાલે અમે 221 કિલોમીટર કાપ્યા. આગળ કીધું એમ 2 વાગ્યા બેઠા હતા, 9 વાગે ઠેઠ પહોંચી ગયા. પછી ખાધું મંચુરિયન ને ઘરે આવતા રહ્યા હતા, પછી સુઈ ગયા હતા. આટલો એ વેત નતો સેજે કે આપણે કંઈક શું કહેવાય ઊભા થઈ ગયું. પછી હું નાઈ લીધો પછી 9 તરત સુઈ ગયા. તો અત્યારના હવે આ બ્લોગને એન્ડ કરવી.
જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. નીતિનભાઈ જેવો પાણી પીવે. બાય બાય.